ઇકોઝોનનો વિરોધ દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે ત્યારે સાસણ ગીરના ભાલછેલ ખાતે ખેડૂતો સભા સંબોધી ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, અગ્રણીઓ અને સાથે ખેડૂત મિત્રો જોડાયા હતા। ઇકોઝોનને લઈને જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 196 ગામોનો વિરોધ યથાવત છે, ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા ઇકોઝોનને લઈને શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। મારું નામ અજુરિયા કિશોરભાઈ શંભુભાઈ, મારું ગામ વાડલા ગીર। હવે હું મીડિયાના માધ્યમથી એક સવાલ કરવા માંગુ છું કે ઇકોઝોન શા માટે? ઇકોઝોનથી મુશ્કેલી તો પડે જ છે। ઇકોઝોન એટલે અમે જ્યાં સાંભળીએ છીએ મીડિયાના માધ્યમથી, તો એમાં એવી બધી જોગવાઈઓ લખેલી છે કે ખેડૂતોને કાયમી માટે પરમિશન લેવા જવી પડશે, જંગલ ખાતાના તાબે રહેવું પડશે, પછી હાથબારમાં ઇકો સેન્સિટિવની નોંધ આવશે, તો એથી તો મોટી મુશ્કેલી ઊભી થવાની જ છે। એટલા માટે ઇકો સેન્સિટિવ ઝોનનો અમે સખત વિરોધ કરીએ છીએ અને કાયમી માટે એ ગેજેટ રદ કરવા માટે સરકારમાં માગણી કરીએ છીએ। મારું રાજ અબ્બાસભાઈ પડાણિયા, ચિત્રાવડ મારું ગામ છે। હું એક ખેડૂતનો દીકરો છું। હવે અમારે જે આ લડત છે કે આજે એના 60 દિવસ પૂરા થયા છે, આજે 18 તારીખ છે। અમારે આની પહેલાં પણ 2016ની અંદર ઇકોઝોનની લડત ચાલુ હતી। આજે એના 7 થી 8 વર્ષ થયા, સરકારે એના પર સ્ટે મૂકેલો અને 60 દિવસ પહેલાં એ લોકોએ 196 ગામડા જે જાહેર કરેલા છે। તો મને તો એ સમજ નથી આવતો। મારે તો પહેલાં સરકારને કેવો એ પ્રશ્ન કરવાનો છે કે અત્યાર સુધી અમે કોઈ વન્યજીવોને કે કોઈ સિંહને કે કોઈ પણ જાતનો વન્યજીવ હોય એને અમે નુકસાન કર્યું નથી, તો આવો કાળો કાયદો લાવી અને સરકાર આ બધા ખેડૂતને સાબિત કરવા માગે છે। હું અમારો સરકારને એક પ્રશ્ન છે, શું છે મુશ્કેલી, શું પડશે આનાથી? મુશ્કેલીની અંદર એવું છે કે મારી ખુદની પણ ચિત્રાવડની અંદર 3 જમીન છે કે જે પહેલાં 30 લાખ 40 લાખમાં મગાતી હતી, અત્યારે આજ છેલ્લા 60 દિવસની અંદર એને કોઈ પૂછવા પણ નથી આવતું। આવા અનેક ખેડૂતનો પ્રશ્ન છે। વાડીએ જાય, રસ્તામાં રોકવામાં આવે, તો આ બધા ક્યાં એના કયા નિયમો છે ભાઈ એવા કડક? અને હજી તો આ કાયદો અમલવારીમાં નથી આવ્યો। હજી જો આ કાયદો કદાચ અમલવારીમાં આવશે તો અમને તો એ ડર લાગે છે કે અમે અમારી ખુદની જમીન, જે અમારા બાપદાદાની જમીન છે, જે અમારી માં છે, એમાં અમે ખેતી કરી શકશું કે નહીં કરી શકીએ। એટલે મારે સરકારને ખાસ એવી એક અપીલ છે કે જે ઇકોઝોનનો કાયદો છે એ અમારે આજે નથી જોતો, કાલે નથી જોતો કે ભવિષ્યની અંદર નથી જોતો, અને છતાં પણ જો સરકાર અમારી કોઈ માંગ નહીં સંતોષે તો અમારે આનાથી અઘરા પગલાં લેવા જોઈએ, જેની અંદર અમે આંદોલનો કરશું, અનશન પણ ઉતરશું, રસ્તા રોકોનું આંદોલન કરશું, અને જરૂર પડશે તો 196 ગામ, એટલે મારે સરકારને ખાલી એવો જ પ્રશ્ન કરવો છે કે 196 ગામ એનો ધારાસભ્ય કે સંસદ સભ્ય ધારે તો બિહાડી પણ હગે અને ધારે તો ઉખાડી પણ હગે। ઇકોઝોનના કાયદાને લઈને મોટા માથાઓને બક્ષી દેવામાં આવ્યા છે, નાની જનતાને આ કાયદાની અંદર ઘુસાડી દેવામાં આવી છે, ત્યારે આ કાયદાનો વિરોધ 2 મહિનાથી થઈ રહ્યો છે। આજ રોજ ભાલસેલ ખાતેથી સાસણ ખાતે એક મોટી વિશાળ ટ્રેક્ટર રેલી કે જે કદાચ ભૂતકાળમાં કોઈ સૌરાષ્ટ્ર કે ગીર વિસ્તારમાં ક્યારેય નહીં થઈ હોય એવી વિશાળ ટ્રેક્ટર રેલી સાથે લોકો હજારોની સંખ્યામાં સાસણ આરએફઓ કચેરી ખાતે પહોંચ્યા હતા। અહીંયા માનનીય આરએફઓ સાહેબને આ ઇકોઝોન સદંતર નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અને સાથે સાથે જો આ સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો ઇકોઝોનની લડતની અમારી આગામી રણનીતિ એ છે કે સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો રસ્તા પરની લડાઈની સાથે સાથે આગામી દિવસોમાં અમારી કાયદાકીય અને રાજકીય લડાઈ પણ શરૂ થશે। રાજકીય લડાઈમાં અહીંયા હાજર તમામ ગીરના લોકોએ એક વાતને સ્વીકારી છે કે જો ભાજપ આ ઇકોઝોન નાબૂદ નહીં કરે તો આ વિસ્તારમાંથી અમે ભાજપને નાબૂદ કરી અને ઉખાડીને ફેંકી દઈશું। સાથે સાથે જો ઇકોઝોન નાબૂદ નહીં કરે તો મેંદડાના 18 ગામના સરપંચો રાજીનામા આપશે। જો ઇકોઝોન નાબૂદ નહીં કરે તો અહીંયા શાસનની અંદર પૈસા લઈ, પરમિટ આપી અને રોજના 250 જેટલી જીપ્સીઓ જાય અને સિંહને એના જંગલ વિસ્તારમાંથી લઈ અને ટ્રેક ઉપર લઈ આવવામાં આવે, રસ્તા ઉપર લઈ આવવામાં આવે, અને આ રીતે સિંહને હેરાન કરી અને જે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે એને અમે બંધ કરાવીશું। જો ઇકોઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કરપ્શન થઈ રહ્યું છે, તમામ કામોમાં જે કરપ્શન થઈ રહ્યું છે એમાં આરટીઆઈ કરીને તમામને ખુલ્લા પાડીશું અને અમારી આર પારની લડાઈ ઇકોઝોન માટે રહેશે। ખેડૂત મરી રહ્યો અને વાત મરી રહ્યો ઇકોઝોન લાગુ નથી પડ્યો એ પહેલા 100 રૂપિયાની
રૂપિયામાં થઈ ગઈ છે. 85% જમીનના ભાવ ડાઉન. 25 લાખ 10 લાખ 5 લાખ જે ટોકન આપ્યા હતા એ ટોકન જતા કરીને જતા cancel થઈ ગયા છે. ખેડૂત ખાનદાનીથી જીવે છે અને પાયકાંગલો કરવાના પ્રયત્ન આ સરકારે કર્યા છે. આજની આ ટ્રેક્ટર આ રેલી ને આ રેલો તમે પણ તમારા કેમેરા સાક્ષી છે. હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાનું કામ મૂકીને આવ્યા છે. સાહેબ વેદના છે ખેડૂતની આંખમાં ખુલ્લે આમ વાંચી શકાય છે. તમારા માધ્યમથી સરકારને વિનંતી કરું કે 2-5ના સ્વાર્થ સાચવવા માટે આટલા મોટા વિસ્તારને નુકસાન ન કરો. જેટલી વિધાનસભા અને લોકસભા આમાં આવે છે એ લોકો એના નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘર ભેગા થશે, ઘર ગામમાં ઘૂસવા નહીં છે, મત નહીં આપે, ચાનું પણ નહીં પૂછે, આવકારો પણ નહીં આપે. એટલે સરકારને વિનંતી કરું કે આ જે હજારો સંખ્યામાં ખેડૂતો છે એનો અવાજનો તમે સાંભળો અને 1 કલાક બગાડ્યા વગર ઇકોઝોન હટાવો. નહીં તો ખેડૂતો તમને ઇકોઝોન હટાવવા માટે મજબૂર કરશે અને તમને ઘરે બેસવાનો ભાવ આપશે. એ હું નથી કહેતો, મારા શબ્દો નથી, તમારો કેમેરો પણ એની સાક્ષી છે કે હજારો ખેડૂતો કામ રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે.